પૂર્વ કચ્છ પોલીસ પરિવાર દ્વારા આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનો પરંપરાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ વડા સાગર બાગમારની ઉપસ્થિતિમાં આ શસ્ત્રનું વિધિવત રીતે પૂજન કરાયું। આજરોજ વિજયાદશમી નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ હેડક્વાર્ટર શેણાઈ ખાતે ગૌરવપૂર્ણ રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત પોલીસ અધિકારીઓ અને જવાનોએ શ્રદ્ધાપૂર્વક આ વિધિમાં ભાગ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂજન દરમિયાન પોલીસ દળો દ્વારા સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, નિર્દોષોનું રક્ષણ કરવા અને અનિષ્ટ તત્વો પર નિયંત્રણ મેળવવાની શક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે। વર્ષમાં એકવાર આવતા આ પવિત્ર દિવસે હથિયારોની પૂજા કરવાથી દળોમાં નવી ઉર્જા, ઉત્સાહ અને કર્તવ્ય નિષ્ઠાનો સંચાર થાય છે, જે તેમની જવાબદારીઓને વધુ મજબૂત બનાવે છે।